હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધાને હેપી ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ. આપણા હિન્દુ ધર્મમાં ઉત્તરાયણ પર્વનું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ને દિવસે ઉત્તરાયણની શરૂઆત માનવામાં આવે છે કે સૂર્યનો માર્ગ ઉત્તર દિશા તરફ વળે છે. ઉત્તરાયણના સમયે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી થોડો ઉત્તર તરફ ખસતો જાય છે. એ દિવસે ઉત્તરાયણની શરૂઆત થાય છે અને ઉત્તરાયણની શરૂઆત 21 થી 22 ડિસેમ્બરે થાય છે. મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ અલગ અલગ હોય છે. જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે સંક્રાંતિ થાય છે. એ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ થાય. સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવાય છે અને મકર સંક્રાંતિની શરૂઆત 14 જાન્યુઆરીની આસપાસ થતી હોય છે. જેમ પતંગ ઊંચાઈ સુધી ઉડીને નવી લાઈફની શરૂઆત કરે છે, એમ તમારા જીવનમાં પણ